ઉનાળા વેકેશન બાદ નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાત સરકારના ગ્રાન્ટમાંથી વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ દાસ હાઈસ્કૂલને ફાળવવામાં આવેલા અત્યાધુનિક સ્માર્ટ ક્લાસરૂમ વ્યવસ્થા અને કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહોદય શ્રીના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ તબક્કે શાળાના ટ્રસ્ટી, શિક્ષકો અને વહીવટી સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમોમાં સરળતા રહે તે માટે 18 શિક્ષકોને લેપટોપ સાથે શાળાને કમ્પ્યુટર અને સ્માર્ટ ક્લાસ માટેના બોર્ડ સહિતની સિસ્ટમ આપવામાં આવી હતી। पर्यावरणના સંરક્ષણ માટે પેપરલેસ કન્સેપ્ટથી જો આપણે આગળ વધીશું તો આવનાર સમયમાં આપણે ગ્લોબલ વોર્મિંગ અને એવી અનેક પ્રાકૃતિક સમસ્યાઓથી આપણે બચી શકીશું। એનું સર્વોત્તમ ઉપાય છે કે આપણે બાળ મંદિરથી લઈને કે 12મા સુધીના અને કોલેજના કોર્સિસમાં પણ પેપરલેસ કન્સેપ્ટથી જો આગળ વધાશે મને લાગે છે કે રાષ્ટ્રની આ સમગ્ર પૃથ્વીલોકની ખૂબ મોટી રક્ષા થશે અને પ્રકૃતિ સંરક્ષણ